સંત પધાર્યા મારે મોલે ઉગારામ, ગુરુ પધાર્યા મારે મોલે. સંત પધાર્યા મારે મોલે ઉગારામ, ગુરુ પધાર્યા મારે મોલે. સત્સંગ મેળો શિવરાત્રીનો, સત્સંગ મેળો શિવરાત્રીનો. 2008 માહે ઉગારામ, ગુરુ પધાર્યા મારે મોલે. 2008 માહે સંત પધાર્યા મોલે ઉગારામ, ગુરુ પધાર્યા મારે મોલે. આજે આનંદ રસ રે લાવશે, આજે આનંદનો રસ રે લાવશે. લેશું રે લાવણ તોલે ઉગારામ, ગુરુ પધાર્યા મારે મોલે. લેશું રે લાવણ તોલે, સંત પધાર્યા મારે મોલે ઉગારામ, ગુરુ પધાર્યા મારે મોલે. બોલો સદગુરુદેવ કી જય. આપણને શરીરમાં કંઈ દર્દ થયું હોય, એને માટે આપણે કોઈ વૈદ્યને બતાવીએ. વૈદ્ય એની દવા માટે આપને એવું ચીંધે કે આ દવા માટે સિંહણીનું દૂધ જોહે. તો એ ઉપાય કરવો સહેલો. દૂધ લેવા જવામાં દર્દ મટતા પહેલા દર્દી મટી જાય ને, દર્દ મટતા પહેલા દર્દી મટી જાય. એ દર્દ નિવારણનો ઉપાય સારો નથી. પણ સારા વૈદ્યો, કુશળ વૈદ્યો રસોડામાંથી જ અમુક દવા લઈ અને ઔષધ રૂપે આપી અને દર્દનું નિવારણ કરી દે છે. એટલે જે હઠયોગની ક્રિયાઓ છે એ સિંહણીનું દૂધ લેવા જવા જેવું છે. જે હઠયોગની ક્રિયાઓ એ સિંહણીનું દૂધ લેવા જેવું છે. પણ આપણને તો સદગુરુએ
કવલી ગાયના દૂધમાં ઔષધ લઈ અને દર્દ નિવારણનું દર્દ નિવારવા માટેનું કારણ બતાવ્યું છે. તો જે માર્ગે વિના પરિશ્રમે વિના વિલંબે સહજતાથી પાર પહોંચી જવાય એવો વેદ માર્ગ વિહંગ માર્ગ છે કે જે માર્ગે વિના પરિશ્રમે વિના વિલંબે સહજતાથી સાધક મૂળ મુકામ સુધી પહોંચી શકે. અને હંમેશા જે સહેલા ઉપાયો છે એ જ યથાર્થ છે. અને સહેલું કરવાને માટે જ વિજ્ઞાન મથી રહ્યું હોય તો શું કામ મથે ભાઈ? બરાબર ને? વિજ્ઞાન આટલા બધા સંશોધન કરે, શું કરવા કરે છે? કે સહેલું કરવાને માટે, સારું કરવાને માટે. એટલે હંમેશા સહેલો ઉપાય છે એ જ યથાર્થ છે. ઋષિ મુનિઓએ, સંતોએ આધ્યાત્મિક માર્ગની અંદર આ વિજ્ઞાન ગોતી કાઢ્યું છે. જે પ્રયોગથી સાધક સહેલાઈથી, સરળતાથી મૂળ મુકામ સુધી પહોંચી શકે એવો સહેલો ઉપાય વેદ માર્ગ છે. વેદ માર્ગ એટલે વિહંગ માર્ગ. હવાઈ માર્ગ આપણે જાણીએ છીએ કે ટ્રેનમાં અહીંથી મુંબઈ પહોંચવું હોય તો 3 કલાક કે 3.5 કલાક થતી હોય. ફાસ્ટ ટ્રેનો હોય તો કંઈ ઓછી થતી હોય. બસ દ્વારા મુસાફરી મુંબઈ પહોંચવું હોય તો કદાચ 7-8 કલાક થતી હોય. એથી નાના વાહનો હોય તો એમાં વધારે વાર લાગે, પગપાળા તો ઘણો સમય લાગે. પણ પ્લેન દ્વારા અહીંથી મુંબઈ પહોંચવું હોય તો 15 થી 20 મિનિટ લાગે. થોડા સમયની અંદર વિના પરિશ્રમે જલ્દીથી પહોંચી શકાય એવો વિહંગ માર્ગ, જ્ઞાન માર્ગ વેદ માર્ગ છે. કે જે વેદ માર્ગની સમજણ, જેને બ્રહ્મવેતા, જ્ઞાની ગુરુ, નિજ સ્વરૂપના ધ્યાની એવા સદગુરુ મળ્યા, એણે દયા કરીને વેદ માર્ગની સમજણ યથાર્થ સમજાવી. નહીતર સદગુરુ સંત મળ્યા વિના, ધ્યાન દ્રષ્ટિવાળા ગુરુના સમાગમ વિના અન્ય કોઈ માર્ગ હોય એને આપણે વેદ માર્ગ સમજીને ચાલતા હોય ને ચાલવા છતાંય નિશાનીઓ ન દેખાય, એટલે પછી મનમાં આપણે હારી જતા હોય કે લ્યો લોકો બહુ વખાણતા હતા ને બહુ જેના ગાણા ગાતા હતા, આપણે એ માર્ગે હાલ્યા ને કેટલું હાલ્યા, કેટલો સમય થયો, છતાંય હજી મુકામ તો નથી દેખાતો, પણ મુકામની નિશાનીઓ કાંઈ દેખાતી નથી. તો પેલા વેદ માર્ગ કેને કેવો એ ખાસ કરીને સમજવા જેવું છે. મનના મતે, અટકળે, અનુમાને કોઈ બતાવી દે એમ નહીં. આપણે તો હંસ કોઈ દી જોયો નથી, બરાબર ને? આપણે હંસની વાતો સાંભળી છે,
પણ હંસ આપણે કોઈ દી જોયો નથી. અને કોક આપણને એવું ધોળું મોટું પક્ષી હોય ને એ બતાવે, બગલો હોય કે પછી બીજા નથી ઓલા મોટા મોટા લાંબી સાંસુવાળા જે કહેવાતું હોય હાલો ને, એ બતાવીને આપણને એમ કે જો આ હંસ છે. તો આપણે કોઈ દી જોયો નથી એટલે આપણે માનીએ કે આ ભાઈ આ હંસ છે. પણ એટલી ખબર હોય કે હંસ મોતી ચરે. એટલે આપણે એને પૂછીએ કે ભાઈ હંસ તો માનસરોવરને કાંઠે મોતી ચરે ને આવડો આ તો કાદવમાં સાસુ બોલે છે ને, કે હમણાં મોતી થઈ રહ્યા ને એટલે એણે આ ચાલુ કર્યું છે. એટલે આપણે તો જે કહીએ એ આ જ કહેવાની, આપણે તો જે કહીએ એ આ જ કહેવાની ને, કારણ કે આપણે હંસ જોયો નથી. એમ વેદ માર્ગનું આપને બિલકુલ જ્ઞાન નથી. અને જ્ઞાન નથી એનું કારણ પણ કહું કે વેદના અનુસંધાને ક્યાંય વાતો થતી જ નથી. વેદના અનુસંધાનની વાતો જ ક્યાંય થતી નથી. એટલે વેદના મહાન ગુણ ગવાય છે, વેદની વાતો ઢગલાબંધ લોકો કરે છે, પણ ક્યાંય તમે અટાણ સુધીમાં વેદની કથા ક્યાંય સાંભળી છે? એટલે એ જ્ઞાન બહુ પ્રચલિત નથી. એટલે વેદ જ્ઞાન શું કહેવાય એ ખબર નથી. અરે અમારે બેડા પીપળિયામાં દાદાશ્રીનો સપ્તાહ યજ્ઞ થયો. એ વખતે અમારા આડોશ પાડોશ ગામમાંથી બધા સપ્તાહ હોય એટલે તો વૈષ્ણવો કથા સાંભળવાને માટે બધા આવે. એટલે દાદાનું તો જેટલું ભાગવતમાં લખ્યું છે એ પાને પાનું વાંચવાનું, બરાબર, અને પાછી એની સમજાવટ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સમજાવટ. એટલે ઓલા આડોશ પાડોશ ગામમાંથી બૈરાઓ આવ્યા હોય ને, એ શું વાતું કરે કે આ કાંઈ ભાગવત નથી વાંચતા, આ કાંક એનું ઉગમ ફોજનું. ભાગવતમાં ક્યાં આવું કંઈ આપણે કોઈની કથામાં આપણે ક્યાંય આવું સાંભળ્યું? અટાણ સુધીમાં આપણે કેટલી કથાઓ સાંભળી નાખી, ક્યાંય આવી વાત આપણે અટાણું આ કાંઈક એના પંથનું હારે હારે કહેતા હોય ને એવું લાગે, આ એનું કંઈક વાંચતા લાગે. ભાગવત કે આવું કાંઈ આવે છે? એટલે વેદના અનુસંધાની વાતોથી તો આપણે અત્યારના સમયમાં ઘણા દૂર ફેંકાઈ ગયેલા છે. એટલે અટાણે કોક આપણે બગલા ગીત બતાવે ને તોય આપણે હંસ કહીએ એમ છે. કોક બગલા બતાવે તોય આપણે એને હંસ જ કહીએ એમ છે. કારણ કે એ વાત જ આપણે અણસારમાં ક્યાંય મળી નથી. તો વેદ માર્ગ, વિહંગ માર્ગ, જ્ઞાન માર્ગ, તો પેલી એક વાત એ કરી દઈ કે વેદ શબ્દ જે છે તે અર્થ સૂચક છે. અને જે મુખ્ય આપણા ધર્મગ્રંથો છે એ બધા ધર્મગ્રંથોના જે નામ છે એ પણ અર્થ સૂચક જ છે. અને જે નામ છે એ પ્રમાણેનું એ ગ્રંથની અંદર જ્ઞાનની રચના એની અંદર રહેલી છે. વેદ એટલે જાણવું, કેવળ નિજ સ્વરૂપને જાણવા માટેની ચોખે ચોખી વાતો જેની અંદર અનુભવી સંતોએ, ઋષિમુનિઓએ લખી છે. વેદ એટલે જાણવું. વેદ શબ્દનો અર્થ જાણવું. તો જેણે નિજ સ્વરૂપ, આત્મ સ્વરૂપ કે પછી સ્પષ્ટ ભાષામાં પરમાત્મ સ્વરૂપ જેણે જાણ્યું છે એવા સંતો
એણે પોતાની જે અનુભવ વાણીઓ લખી, જેને આપણે ભજન વાણી કહી, પદ કહી, ઝીલણિયા કહી, પછી થોડી ઘણી સાખી શબ્દ, ગદ્ય પદ્ય વાણી જે હોય તે, એ ભક્તજનોએ, સંતજનોએ એ વેદ જ્ઞાનને સમજાવવાને માટે, લોકોને ખ્યાલ આપવાને માટે વેદના સાર રૂપે અનુભવ વાણીઓ પ્રગટ કરી અને સમાજને બક્ષિસ આપી છે. વેદવાણી નો અનુભવ કરી એ વેદવાણી પ્રગટ ગાય, ટૂંકાણમાં ગાય. વેદની અંદર એટલા બધા એના બધા એવા વિષયો એવા લખેલા છે કે સામાન્ય બુદ્ધિ તો એમાં કાંઈ કામ જ ન કરે. એટલે ઋષિમુનિઓએ, સંતોએ, ભક્તજનોએ આપણને સમજાય એટલા માટે એમાંથી પણ સાર લીધો અને સાર એકદમ ટૂંકાણમાં નાની એવી ભજનની ચાર કડીની અંદર તમને વેદનો અર્ક મળી જાય. અને આપણે સંસારી લોકો, વ્યવહારવાળા, આવળ ગોવળ હાચવવાની હોય, ગ્રસ્તાશ્રમના બધા વ્યવહારો ઉપર ધ્યાન દેવાનું હોય, એ કરતા કરતા આ કરવું છે. એટલે ઋષિમુનિઓએ, સંતોએ આપને સહેલાઈથી એટલું બધું વાંચી ન શકીએ, એટલો બધો આપણી પાસે ટાઈમ ન હોય, અને વાંચીએ તો એ વેકરામાં ખાંડ વેરાઈ ગયેલ જેવું છે. રેતીમાં ખાંડ વેરાઈ ગઈ હોય એવું છે. એટલે એમાંથી જે મુદ્દાની વાતો, એ તો કીડી જેવી, એટલે સૂક્ષ્મ દ્રષ્ટિ, ગુરુગમ દ્રષ્ટિ વિના આપણે સમજી શકીએ નહીં, આપણા સમજવામાં, અનુભવમાં આવે નહીં. એક દાદાએ ઘણા વર્ષો પહેલાં કીધું હતું, કંઈક વેદ શાસ્ત્ર પુરાણો એના કંઈક 1,20,000 જેટલા શ્લોકો થાય છે બધાયના થઈને. 1,20,000 શ્લોકો છે, એમાંથી 20,000 શ્લોક છે એ આ પદને આંગળી ચીંધી રહ્યા છે, પણ એ 1,00,000માં વેરાઈ ગયેલા છે. 20,000 શ્લોકો 1,00,000ની અંદર વેરાઈ ગયેલા છે. એ તો ગુરુગમ દ્રષ્ટિવાળો કીડી થઈને જાય તો એ વીણી લે. એટલે જાડી બુદ્ધિએ, મોટી બુદ્ધિએ, વિદ્વાન બુદ્ધિએ એ ન જડે. એટલે મોટા કુવાડા કાઈનો કાપે, લોઢા કાપે સીણિયું, આ તો રેતીમાં ખાંડ વેરાણી એને ગોતી લાવે કીડિયું. આ વાતું છે બહુ ઝીણિયું. જાડી બુદ્ધિએ, વિદ્વાન બુદ્ધિએ પણ એ જડે એમ નથી. એ તો આવા કોક બ્રહ્મવેતા મહાપુરુષને જડે. તો જેણે જાણ્યું, એટલે નિજ સ્વરૂપ, આત્મ સ્વરૂપને જાણ્યું, એને વેદના અર્ક રૂપે આ બધી વાણીઓ કઈ છે. ભજન વાણી એમાંય ગુરુમુખ વાણી એ કેવળ વેદનું જ ગાન છે ભાઈ. ગુરુમુખ વાણી એ કેવળ વેદનું જ જ્ઞાન છે, જેની અંદર વેદનો જ ધ્વનિ નીકળે છે. તો એ ઋષિમુનિઓએ જે વેદ માર્ગ બતાવ્યો, અને સાદી સીધી ભાષામાં ગાંધીજીએ કીધું કે તત્વજ્ઞાન તો એવું હોવું જોઈએ કે કોશિયો માણસ હોય એ સમજી શકે. એટલે કોહ હાંકવા વાળો, કોષ હાંકવા વાળો હોય એ તત્વજ્ઞાનને સમજી શકવો જોઈએ. એવી શૈલીની અંદર તત્વજ્ઞાન હોવું જોઈએ. અને એ કામ ઋષિમુનિઓએ અને એમાંય અભણ સંતોએ તો એ કામ બહુ મોટું કર્યું છે. એ કામ અભણ સંતોએ બહુ મોટામાં મોટું કામ કર્યું છે, જબરજસ્ત. તો એ વેદ માર્ગ જે સંતોએ ભજન વાણીની અંદર સમજાયો છે, અને હાવ સ્પષ્ટ ભાષામાં. પુષ્કરની અંદર બ્રહ્માનંદ સ્વામી થયા. આપણે કાલ વાત કરતા હતા, એ દયાનંદ મુંડિયા સ્વામી, નિત્યાનંદ બાપુ જેની અર્જુન બાપાએ સેવા કરેલી,
નિત્યાનંદ બાપુ, દાસ દયાનંદ, ત્રીજા એક ગણેશાનંદ અને ચોથા પ્રકાશાનંદ. નામ ભૂલી ગયો. એ ચાર બ્રહ્માનંદના શિષ્ય. એ બ્રહ્માનંદ સ્વામીએ પોતાની આવગી શૈલીની અંદર, પોતાની ભજનવાણીની અંદર આ વેદ માર્ગને પ્રગટ કરતા ગાયું છે કે સોહમ સોહમ સદા બોલ રી મેના, होता है अष्टपहर यही वेद का कहना. हे मन, हे मेना, हे वृत्ति, વેદ આ પદને આંગળી ચીંધે છે ને વેદ આજ ગાન ગાય છે. સોહમ સોહમ સદા બોલરી મેના, હોતા હૈ અષ્ટપહર એહી વેદ કા કહેના. વેદનો આદેશ આ છે કે તમે રામને ગોતતા હો, કૃષ્ણને ગોતતા હો, કે તમારા ભાવ પ્રમાણે જે જે પરમાત્માના નામો છે, એના સ્વરૂપો જે આપણે મનના ઠરાવથી ભલે નક્કી કર્યા છે, જે હોય તે, તો જે પરમાત્માને તમે ભજી રહ્યા છો, જેનું નામ લઈને સંબોધન કરી રહ્યા છો, એ પરમાત્મા, એ ભાઈઓ, નિર્ગુણ બ્રહ્મ રૂપે તમારા દરેકના ઘટની અંદર બિરાજમાન છે. દરેકના ઘટની અંદર નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપે તે પરમાત્મા બિરાજમાન છે. આ વેદનું કહેવાનું છે. વેદ એને આંગળી છીંધી. હવે વેદ આ વાત કરે છે કે પરમાત્મા તમારા ઘટમાં છે, પણ એની સાથે સાથે વેદ માર્ગ ન્યા પહોંચવા સુધીનો વિહંગ માર્ગ પણ બતાવે છે. સોહમ સોહમ સદા બોલ રી મેના, હોતા હૈ અષ્ટપહર यही वेद का कहना. પણ તું બેઠ વૃક્ષ ડાલ શબ્દ બોલતી રહે, જ્યાં સુધી હે વૃત્તિ હે મેના, દેહના ઇન્દ્રિયોના વ્યવહારમાં તું ભટકે છે, ત્યાં સુધી યાદ રાખજે કે તારા ઉપર કાળનો ઝપાટો છે. તારા ઉપર કાળનો ઝપાટો છે, અને એ કાળની પાંખ બોલશે તઈ તારે વિશ્રાંતિ લેવાનું કોઈ ઠેકાણું નથી. ક્યાંય વિશ્રાંતિ લેવાનું ઠેકાણું નથી. ભલે તમે કાયમ ગંગા નદીને કિનારે ઘર કરી ગંગાના પાણીથી હંમેશ નાયા કરો, કંઈ સમજણ પ્રમાણે થોડું ઘણું અધ્યયન કર્યા કરો, પણ આ ધ્યાન દ્રષ્ટિ પ્રાપ્ત થયા વિના કાળના પડઘમ વાગશે તેથી તમને ગંગા કિનારે ભય લાગશે. હો ભાઈ, ગંગાના કિનારા ઉપર પણ તમને ભય લાગશે. નકર ક્યાં બેઠા છો કે આખું જગત જ્યાં નાવા જાય છે, પાપ ધોવા જાય છે, એ સ્થાન ઉપર તમે બેઠા છો, પણ જઈ કાળના પડઘમ વાગશે તેથી ન્યાય ભય લાગશે. એ નિર્ભય સ્થાન નથી. કહેવાતા પૃથ્વી પરના કોઈ પણ તીર્થો પવિત્ર મનાય છે, દર્શન કરવા લાયક છે, જાવું જોઈએ, દર્શન કરવા જોઈએ, મહિમા સમજવો જોઈએ, પણ કોઈ એ નિર્ભય સ્થાન નથી. પણ તીર્થ જ્યાંથી મંડાણું એ નિર્ભય સ્થાન છે. એ સમજણ સદગુરુના ચરણે જઈને સમજવાની છે. નકર દુનિયામાં ગમે ત્યાં જઈને બેહો, સારા સારા સ્થાન, પવિત્ર સ્થાન કહેવાતા હોય, ગમે ત્યાં જઈને બેહો, પણ આ ટાણું આવશે ને એટલે ત્યાં ભય ઉત્પન્ન થાય. કોઈ સદગુરુ મળ્યા છે અને આ આશરો હશે
તો તમારા ખેતરને શેઠે બેઠા હશો ને તોય ભય નહીં લાગે, તોય ભય નહીં લાગે, ચિંતા નહીં થાય, કારણ કે નિર્ભય થામ ઠેકાણું મળી ગયું. તો બેઠ વૃક્ષ ડાલ શબ્દ બોલતી રહે, પણ અપને મુકામ में કભી વિશ્રાંતિ ન લહે. જ્યાં સુધી પોતાના મૂળ મુકામમાં વિશ્રાંતિ તારી નહીં થાય ત્યાં સુધી તું નિર્ભય નથી, ત્યાં સુધી એ વૃત્તિ હે મેના તું નિર્ભય નથી. પણ જ્યાંથી તારી ઉત્પત્તિ છે એ સ્થાનમાં વિશ્રાંતિ લઈ લે તો નિર્ભય છો. વૃત્તિની મનની ઉત્પત્તિ ક્યાંથી છે? વૃત્તિની મનની ઉત્પત્તિ ક્યાંથી છે? કે પોતાના પ્રાણમાંથી. ચંદ્રમાં મનસો જાય તે, એક પ્રાણ ચંદ્ર છે, એક સૂર્ય છે, ચંદ્રમાના ભાગમાંથી મનનું સ્ફુરણ ઉદ્ભવ્યું છે. તો પાછું એ નિર્ભય સ્થાન જો મળે તો જ નિર્ભય થવાય. બાકી બીજા ગમે એવા કોલ્ડિંગ સ્થાનો ગોતશો તોય નિર્ભય નહીં. નકર અત્યારે આધુનિક સારી સારી હોસ્પિટલો કહેવાય છે કે એની આધુનિકતાને કાંઈ વખાણ કરી ન શકાય, અને એટલું બધું સારું સંશોધન, સારી સુવિધાઓ, અને એ કરનારાઓને પણ ગુરુ મહારાજ જાજી જિંદગી આપે. સર્વના આરોગ્યનું રક્ષણ કરી રહ્યા છે. એને પણ આપણે અંતરથી પરમાત્માને પ્રાર્થના કરી કે એને વિશેષ સદબુદ્ધિ આપજો કે જે સમાજની અંદર દુઃખી થતા લોકો દેહ કરીને એને સારા થાય અને સારી રીતે જીવન જીવી શકે. ઘણી સારી વાત છે. તો એવી જે મોટી હોસ્પિટલ કહેવાતી હોય એ હોસ્પિટલમાં જ આપણે રહેવા વહી જાય તો મરવાની બીક નહીં ને? કે આ તો સર્જન હોય ને, કે પણ સર્જનનું વિસર્જન થાય કે નથી થતું? સર્જનનું વિસર્જન થાય તો પછી આપણું તો થાય જ ને. સર્જનનું વિસર્જન થતું હોય તો પછી આપણું ન થાય? આપણું થાય. એ નિર્ભય, નકર કોલ્ડિંગ કહેવાય ને. ઘણા કહેતા પણ હોય કે સારું થયું તો સમયસર હોસ્પિટલે પૂગ્યા, હુમલો તો આવ્યો પણ સમયસર સારવાર થઈ ગઈ ને એટલે વાંધો ન આવ્યો. એટલે એક પ્રકારનું કોલ્ડિંગ તો છે જ, બરાબર ને? રક્ષણ માટેનું કોલ્ડિંગ છે અને સારું છે, સારું છે. કોઈ વસ્તુ સમજ્યા વગરની કાંઈ વખોડી નાખવા જેવી નથી, સારું છે. પણ આપણે તો વેદ માર્ગને સમજવો છે. એને માટે હું એક દ્રષ્ટાંત રૂપે કહું છું, દ્રષ્ટાંત રૂપે કહું છું. તો ક્યાંય એવું નિર્ભય સ્થાન નથી. નિર્ભય સ્થાન તો વેદ જેને આંગળી ચીંધે ઈ છે. બેઠ वृक्ष डाल शब्द बोलती रहे, अपने मुकाम में कभी विश्रांति न लहे, लगेगी बाज की झपट खुलेगी तब नैना. જેની ઘડીએ કાળરૂપી બાજની ઝપટ બોલશે કે તરત જ તને ભય ઉત્પન્ન થશે. ક્યાં જઈશ, ક્યાં જાવું એની પણ ચિંતા થાય. ત્યારે વેદમાર્ગ ક્યાંથી આવવું ને ક્યાં સ્થિર થવું એની યથાર્થ સમજણ બતાવે છે. કહા સો આયા કહા જાયેગા, ખોજ કરો અગલે ઘર કી, ગુરુ મળે તો શાન બતાવે, ખોલી દેવે અંતર ખડકી. ક્યાંથી આવ્યા અને ક્યાં જાવું આ દરેકને માટે પ્રશ્ન છે. પણ વેદમાર્ગ એમ કહે છે, વેદ જ્ઞાન એમ કહે છે કે હમણાં એ પ્રશ્ન એક બાજુ મૂકી દે, ક્યાંથી આવ્યો, ક્યાં જાવું, આ પ્રશ્ન હમણાં રાખી દે.
તું અત્યારે તું કોણ છો એ જાણી લે. અત્યારે તું કોણ છો એ જાણી લે એટલે ઓલો પ્રશ્ન નહીં તારે પૂછવો પડે. ઓલો પ્રશ્ન તારે નહીં પૂછવો પડે. અત્યારે હું કોણ છું એ જો જાણી લે તો ઓલો પ્રશ્ન હલ તરત જ. કારણ કે તું ક્યાંયથી આવ્યો નથી, તારે ક્યાંય જાવું નથી, તારા સ્વરૂપને આવા કે ગમન જ નથી. તો ઈ જે વેદે કીધું કે તું તને જાણી લે, સોહમ અસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ તત્વમસી. તું તને જાણી લે. જેને તું કહેશો એ તારું સ્વરૂપ છે. તો એ વેદના અર્ક રૂપે જે વેદે આંગળી ચીંધી સંસ્કૃત ભાષામાં, એને આપણા ગુરુદેવે સાદી ભાષામાં આપને સમજાવ્યું. એને આપણે મેં પહેલેથી જ કીધું કે આપણે સુરમાના લાડવા જ ખાવા છે. ઢેફલિયું બંધ, કારણ કે એમાં રોગ થાય છે, કેમિકલ આવે ને ઓલો એ લપ મેલો. સુરમેશ્વર પહેલેથી આપણે બહુ સારા છે ભાઈ. એની 2 ગોળીઓ વધારે ખવાય તો ઉપાધિ વિનાનો ધંધો કરો. તો જે વેદે સંસ્કૃતમાં કીધું એ આપણા ગુરુદેવે દેશી ભાષાની અંદર કીધું કે એલા હું કોણ છું જો તું જાણે તો જન્મ મરણ તારું ત્યારે મટશે. હું કોણ છું એને જાણી લે એટલે જન્મ મરણ મટી ગયું. કારણ કે હું જે તારું નિત્ય સ્વરૂપ છે એને જન્મ મરણ નથી. જન્મ મરણનું કારણ તો મિથ્યા હુંના ભાવમાં છે. સાસા હુંને ઓળખી જતા સાસા હુંને જન્મ મરણ નથી. જેમ અટાણે તમે આર્થિક રીતે સુખી છો, બરાબર ને, કઈ તમને દુઃખ જ નથી. પણ ઊંઘી જાઓ ને સપન આવે એટલે સપનામાં તમે દુઃખી થાઓ, અને એટલા થાઓ તે રાડે ન ખાઈ જાય. એ જોવો ખોટું હું થયું સપનાવસ્થાની અંદર અજ્ઞાન રૂપી નિંદ્રા, ટૂંકમાં એને આપણે કહીએ અજ્ઞાન રૂપી નિંદ્રા આવતા ખોટા ઊંનો જે ઉદ્ભવ થયો એનાથી સપન દ્વારા આપને સુખ દુઃખનું કારણ ઊભું થયું. જાગી જાઓ એટલે ખબર પડી જાય કે હું દુઃખી નથી. એમ જાગી જાઓ એટલે ખબર પડે કે મારે જન્મય નથી ને મારે મરણય નથી. હું કોણ છું જો તું જાણે તો જન્મ મરણ ત્યારે મટશે. દેહ હું શું તેવું માન્યું એ કર્મ બંધન કરશે. કરતા અને ભોગતા તું થઈ બેઠો એટલે તારો જીવ 84માં. દેહ હું સૌ પોતાના સ્વરૂપને ભૂલીને દેહને તે મારું રૂપ માન્યું છે. તો દેહ જન્મો એટલે મરે જ. ગમે એ ઉપાય કરો ને ગમે એટલા દાખલા કરો ને એના માટે તપ કરવા વાળાએ તપ નો કરી લીધા. આ માસડાને અમર રાખવા, આ માસડાને અમર રાખવા કેટલા અઘોર તપ કર્યા. હિરણ્યકશિપુ જેવાએ અઘોર તપ કર્યું છતાં ઈ તપના બળે કરીને હિરણ્યકશિપુનો દેહ અમર નથી રહ્યો. એટલે આપણે સમજી જ લેવાય, કાંઈ બળ કરાય નહીં. એ કથાઓમાંથી એ જ જાણવાનું છો, કથાઓમાંથી એ જ જાણવાનું છે કે આણે આટલું બળ કર્યું તો એના દેહ અમર તો નથી રહ્યા. દેહ તો નાશવંત વસ્તુ છે. એ દેહને આપણું રૂપ માન્યું તો દેહને તો જન્મ છે એટલે મરણ થવાનું જ છે. દેહ હું સૌ એવું માન્યું અને એને લઈને કર્મ બંધન પણ થાય છે. દેહપણાના ભાવે કર્મનું બંધન થાય છે.
આત્મભાવે કર્મ છૂટે છે અને દેહ ભાવે કર્મનું બંધન થાય છે. એટલે આત્મપદને પ્રાપ્ત એટલે હું કામ કરવું ભાઈ? હું કામ કરવું કે ઈ પદ પ્રાપ્ત થતા કર્મ છૂટે, પાછો કર્મ લાગવાનો સંભવ નહીં અને કાયમને માટે કર્મ મુક્ત રહેવાય, એટલા માટે આત્મપદને પ્રાપ્ત કરવાની જરૂર છે. જો ઈ પદ પ્રાપ્ત કરીને કર્મ બંધાતું હોય તો આમ નમ બહુ સારું છે ને ભાઈ, બહુ સારું છે. દેવું સૌ તેવું માયનું કર્મ બંધન કરશે, કરતા અને ભોગતા તું થઈ બેઠો એટલે તારો જીવ 84માં ફરશે. કરતા અને ભોગતા થઈ બેઠો, કરતા થયો એટલે ભોગતા છો જ, કરતા થયો એટલે ભોગતા છો. પણ વેદ માર્ગ દ્રષ્ટા બનાવે છે, વેદ માર્ગ દ્રષ્ટા બનાવે છે. દ્રષ્ટામાં કરતાપણું નથી એટલે ભોગતાપણું નથી, કરતાપણું નથી એટલે ભોગતાપણું નથી. એ દ્રષ્ટાપણું, દ્રષ્ટાભાવ વેદ માર્ગ સમજાવે છે. વેદના જ્ઞાનથી, વેદની સમજણથી જે દ્રષ્ટાભાવ થઈ ગયો એટલે કર્મના બંધનમાંથી જીવ બારો નીકળી ગયો. દેહ જન્મે છે, દેહ વધે છે, દેહ તો નક્કી મરશે. દેહ પણ આમાં બંધાઈ રહેશો તો તમારું જન્મ મરણ નહીં મટશે. દેહ જન્મે છે, દેહ વધે છે, દેહ તો એક દી મરશે પણ ખરો. દેહ પણ આમાં જો બંધાઈ રહેશો તો જન્મ મરણ નહીં મટશે. જે સમજણથી દેહાધ્યાસને ઘસી નાખવો છે એને બદલે જે ધર્મ ભક્તિના માર્ગે આલી અને દેહભાવને રૂઢ કરે છે એ તો અજ્ઞાની કરતાંય અતિ મોટો અજ્ઞાની છે. દેહ વિલાસો મારીએ છે, દેહભાવ મારીએ છે, એ વધારે રૂષ્ટ થાય એના પ્રયાસોમાં પડી જાય છે. એ તો અજ્ઞાની કરતાંય વધારે મોટો અજ્ઞાની છે. એટલે કોઈ પણ હિસાબે હું કાંઈ નથી ને ઈ પાડો પાકો કરવો છે ભાઈ, ઈ પાડો પાકો કરી લેવો છે. બના દે બુદ્ધિહીન ભગવાન, તર્ક શક્તિ સારી હરિ હરલો હરો જ્ઞાન વિજ્ઞાન, હરો સભ્યતા શિક્ષા સંસ્कृति, સર્વ જગત કી ભાન, બના દે બુદ્ધિહીન ભગવાન. આ પાડો પાકો કરવો છે. વિદ્યા ધન મદ પરિત હરિલો હરો સકલ અભિમાન, નીતિ ભીતિ से पिंड सुड़ाकर करो सरलता सार, ना सहिए योग अरु भोग कसु नहीं मान सन्मान, ग्राम्य गवार बना दे तृण सब मिट जाए नाम निशान, भर दे हृदय भक्ति श्रद्धा से करो प्रेम से दान, प्रेमारणव में फेंक दियो मुझे मेरा मिट जाए नाम निशान, बना दे बुद्धिहीन भगवान. આ પાડો પાકો કરવો છે અને ઈ પાડો જે વિજ્ઞાન તમને સદગુરુએ બતાવ્યું એનાથી થાય. હો ભાઈ, એનાથી થાય. દેહ નથી તું દ્રષ્ટા એનો, એ આ વાત તને બ્રહ્મ જ્ઞાને સમજાય છે. તું દેહ નથી એનો દ્રષ્ટા છો અને દ્રષ્ટા બની જવું છે. પણ આ વાત જ્ઞાને નહીં, બ્રહ્મ જ્ઞાને સમજાય છે. અત્યારે આપણે જે વાતો કરી રહ્યા છે એ જ્ઞાન છે. હો ભાઈ, બ્રહ્મ જ્ઞાન તો તમે ભજન કરો એ છે. બ્રહ્મ જ્ઞાન તો તમે ભજન કરો ને એ છે. આ જ્ઞાન છે ઓ બ્રહ્મ જ્ઞાન છે. અને એ ધ્યાનથી જ આ વાત તને સમજાય છે. દેહ નથી તું એનો દ્રષ્ટા છો. ભલે 1000 વાર કહેવામાં આવે પણ અનુભવમાં આવ્યા વગર કામ ફતે નહીં થાય. અનુભવમાં આવશે ત્યારે કામ ફતે થાય.
દેહ નથી દ્રષ્ટા તેનો આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાય છે. શુદ્ધ ચૈતન છો બ્રહ્મ સ્વરૂપી, પણ કોઈ ગુરુ દ્વારા દેખાય છે. તો શુદ્ધ ચૈતન બ્રહ્મ જ છો, થવાનું નથી. સો ભૂલાઈ ગયું છે એને યાદ કરવાનું છે, થવાનું નથી. સો ભૂલી ગયો છો, તું રાજા જ છો પણ સપનામાં ભિખારી થઈ ગયો. જાગ એટલે ભિખારી નથી, રાજા જ છો. થવાનું નથી. વેદ એમ કે છે થવાનું નથી. છો સો એને ઓળખ, સો એને ઓળખ આ વેદ કે છે. તો સો એને ઓળખ એ વેદ કે છે. દેહ નથી તું દ્રષ્ટા તેનો આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાય છે. તું શુદ્ધ ચૈતન બ્રહ્મ સ્વરૂપી, પણ સદગુરુ દ્વારા દેખાય છે. એટલે હુંને જોવાનો અરીસો એ ગુરુ છે. હુંને જોવાનો અરીસો ગુરુ છે. સદગુરુ અરીસો મળે ને તઈ હું દેખાય એમ છે, ત્યાં સુધી ન દેખાય, ન દેખાય. સદગુરુ દ્વારા ગુરુગમ દ્રષ્ટિથી જ હું શુદ્ધ ચૈતન બ્રહ્મ સ્વરૂપ છું તે દેખાય છે. અન્ય કોઈ દ્રષ્ટિથી, અન્ય કોઈ અરીસાઓથી, નકર જપરૂપી અરીસા છે, તપરૂપી છે, વ્રતો રૂપી છે, નિયમો રૂપી છે, યગાદેઓ રૂપી છે, પણ એ કોઈ અરીસાની અંદર નિજ સ્વરૂપ દર્શાતું નથી. નિજ સ્વરૂપ તો ગુરુગમ રૂપી અરીસાની અંદર જ દેખાય છે. અને મોટા ભાગના કમાડ ઉઘડ્યા હોય ને તઈ આ અરીસો મળે. હો ભાઈ, ગુરુ એમનેમ ન મળે. ગુરુ એમનેમ ન મળે. ને ગુરુ કોઈ નાની વાત નથી. ગુરુ કોઈ નાની વાત નથી. ગુરુ એટલે શું સમજી? જેની મહાનતાની કોઈ સીમા જ નથી, જેનું વિશેષ કાંઈ વર્ણન નથી. એટલે શુદ્ધ ચેતન છો તું બ્રહ્મ સ્વરૂપી, પણ સદગુરુ દ્વારા દેખાય છે. દેહ હોવા છતાં તું દેહથી ન્યારો. દેહ હોવા છતાંય તું દેહથી ન્યારો છો. કોણ તું? કે સોહમ આપ ઓજા છે. આ તારું અવિસળ સ્વરૂપ છે. દેહ હોવા છતાં દેહથી ન્યારો સોહમ આપ ઉજા છે. દાસ લાભું કે જો તને કોઈ ગુરુ મળે ની આવા મળે તો તને આપ સ્વરૂપ ઓળખાય છે. હું કોણ છું જો જાણે તો જન્મ મરણ ત્યારે મટશે. તો એ મેના આ મૂળ મુકામ ગોતી લે. બેઠ वृक्ष डाल शब्द बोलती रहे, अपने मुकाम में कभी विश्रांति न लहे, ત્યાં સુધી लगेगी बाज की झपट खुलेगी तब नैना. કાળની પાંખ મંડશે બોલવા તઈ ભય ઉત્પન્ન થઈશે, ચિંતા દૂર થઈશ, અને ક્યાં પગ મૂકવો એ કાંઈ ખબર નહીં પડે. जिसको तू ढूंढने जाती जंगल में सदा, वही तेरे पास नहीं होता कभी जुदा. संत बतावे शान ओही समझ ले सहीना. ए मैना ए वृत्ति, જે તારી એકદમ નજીક છે એને તું દૂર દૂર માની ને જ્યાંને ત્યાં ભટકવા ઉપડી છો, પાંખો ફફડાવવા માંડી છો.
આ તો પાંખું ફોફડાવીને પાંખું તૂટી જાહે ને તોય ક્યાંય જડે એમ નથી, ક્યાંય જડે એમ નથી. जिसको ढूंढने जाती जंगल में सदा वही तो है तेरे पास, एकदम તારી નજીક છે. પણ તોય શું કે છે? કોઈ એમ કે તમારી પાસે છે એટલે તરત જ આપને એ પ્રશ્ન ઊભો થાય કે પાસે હોય તો દેખાય કા નહીં? બરાબર ને? આ વાત કોઈ કરે એટલે મનમાં તરત જ ઈવડો એ પ્રશ્ન ઊભો થાય કે પાસે હોય તો દેખાય હું કામ નહીં? પાસે હોય તો દેખાવો જોઈએ ને. તો એના જવાબ રૂપે જ તરત જ કહે છે, આપણે પૂછવાનું નથી. પૂછવા જેવું કાંઈ સંતોએ રહેવા દીધું નથી. કે પાસે હોવા છતાંય નથી જડતો, પાસે હોય તો કેમ ઓળખાય? કે બતાવતે હે સંત શાન ઓહી સમજ લે સૈના. બધા એને ખબર છે કે દૂધમાં ઘી છે જ છે ને, દેખાતું નથી. આંગળી ફેરવો તો ઘણી ભટકાતી નથી, બોગરું હુંઘો તો ઘીની વાઈસ આવતી નથી. છે એ વાત સાચી છે, પણ દેખાતું નથી. લ્યો, દૂધમાં ઘી છે જ, પણ એના ઘી કાઢવાની શાન કોઈ પાસેથી મળે તો મંથન કરીને એ જ દૂધમાંથી તમે ઘી મેળવી શકો. પણ એ શાનને ન સમજ્યા, એ કેટલા એના દૂધ ફાટી ગયા, બેહી ગયા, કોકડા થઈ ગયા, ઉકળે નાખી દેવા પડ્યા. કારણ કે શાન વગર તત્વને મેળવવા ગયા. જોગી જતી તપી સંન્યાસી રહ્યા છે ધ્યાનમાં ધારી, ફળ મીઠા હાથ કેમ કરીને આવ્યા બેહી ગયા છે અહીંયામાં હારી. સંતો નિર્ગુણ કી ગતિ ન્યારી, શાન ગુરુ કી એસી, જો કોઈ સમજે તો સુખકારી. સંતો નિર્ગુણ કી ગતિ છે ન્યારી. જોગી જતીઓ પણ હારીને બેહી ગયા છે, તો સંત બતાવે શાન ઓહી સમજ લે સૈના. જે સંત શાન બતાવે છે ઈ શાનને સમજી લે. તો નરસિંહ મહેતાએ કીધું કે અકળ અવિનાશી નવ જાય કળ્યો, પણ એ ભાઈઓ અરધ અને વૃદ્ધની માહે બોલે, નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત જાલે. અકળ અવિનાશી નવ જાય કળ્યો, જે કળવામાં નથી આવતો એ ભાઈઓ અરધ અને ઉરધની માહે બોલે. અરધ અને ઉરધ, ઉપર અને નીચે, જે આવા અનંત બ્રહ્માંડોને ધારણ કરીને રહેલું તત્વ તે શ્વાસ ને ઉશ્વાસ, આ અર્ધ અને ઉર્ધ્વની માહે બોલે. ન્યા નજર કરો, જો તમારા શ્વાસમાં બોલી રહ્યો છે ભગવાન, તમારા શ્વાસમાં બોલી રહ્યો છે. અરધ અને ઉરધની માહે બોલે, નરસૈયાનો સ્વામી એ સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત જાલે. એ નરસૈયાનો સ્વામી સકળ વિશ્વમાં વ્યાપી રહ્યો છે, પ્રેમના તંતની અંદર સંત જાલે. જો કોઈ પ્રેમનો દોર બાંધે, બીજી રીતે કહીએ તો સંતો પોતાના પ્રેમના તંતથી આ તત્વ સ્વરૂપને ઝાલી લે છે, ઓળખી લે છે, પકડી લે છે. પ્રેમના તંતમાં સંત જાલે. અનન્ય પ્રેમથી, અનન્ય લોહલગનથી સદગુરુએ બતાવેલી શાનમાં પ્રેમનો દોર બાંધતા પ્રેમના તંતમાં સંત એને ઝાલે, એને પકડી લીધો, હાથ કરી લીધો, કયાગરો કરી દીધો કે આખો મલક તું કેમ કરે છે ને હવે હું કહું એમ તારે કરવાનું. આખો મલક તું કેમ કરે છે, હવે હું કહું એમ તારે કરવાનું. અને કર્યું કે હાલ ભાઈ છોકરીને મામેરું ભરવું,
કે હાલ હાલ મારા છોકરાને જાન જોડવીશ, કોઈ આવતું નથી, તને ભજીને તો હુળ થયું, તને ભૈજા એમાં મને નાઈત બારો મૂક્યો અને હુળ થયું, કોઈ આવતા નથી, હવે તું આવી કે હું ક્યાં ના પાડું, પણ આવ્યો કે પણ નાતીલા બે આંખે જોઈ રહેવા જોઈએ કે એવડી જાન કરીએ, લે હવે ઝાલી લીધો. એ ઓલા ઊંડી લખી ગયા છે અને મેં લખી દીધી, તારું નામ દીધું એટલે મારે લખવી પડે, નો લખું તારું નામની ઓલી થાય એટલે મારે પરણે લખવી પડી. તારું નામ ન દીધું હોત ને, એમ કીધું હોત ને કે નરસિંહ મહેતાના નામની ઊંડી આલે એવું અમે સાંભળ્યું છે, પણ એણે આવીને એમ કીધું કે સામળસા નામની આલે છે પેઢી, એટલે એ તો હાલતી જ હતી અને પાછું દ્વારકા, એટલે મારે ના કેમ કેવી, એટલે મારે ફરજિયાત એણે તારું નામ દીધું એટલે લખવી પડી છે. હવે સ્વીકારી લેજે, હવે સ્વીકારી લેજે. ઝાલી લીધો, હા ઝાલી લીધો. અકળ અવિનાશી નવ જાય કળ્યો, અરધ ને ઉરધની માહે બોલે, નરસૈયાનો સ્વામી સકલ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત એને ઝાલે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, ઈ નાથના ચરણમાં ઈસુ ચરણ હું, અવર ન દેખું કોઈ એની તોલે. એટલે जिसको तू ढूंढने जाती जंगल में सदा, वही तेरे पास नहीं होता कभी जुदा, ताराथी જરાય જુદું નથી. પણ સંત બતાવે શાન, ઓહી સમજ લે સૈના. જે સંત શાન બતાવે ઈ શાનને બરાબર સમજી લે. सोहम सोहम सदा बोल रही मैना, होता है अष्टपहर यही वेद का कहना. जिसको ढूंढने जाती है जंगल में सदा, वही तेरे पास नहीं होता कभी जुदा, कोई संत बतावे शान वही समझ ले सहीना. सोहम सोहम सदा बोल रही मैना, होता है अष्टपहर यही वेद का कहना. इस पिंजर में बैठ भूल आपको गई, विषय की लालसा से सदा कैद वो रही, सोड़ विषय संग तब पाएगी सहीना. हे मैना, आ पिंजरा में बेहता देहरूपी पिंजरू धारण करता तो तारा स्वरूप ने भूली गયેલ છો. ભૂલી જવાનું કારણ બતાવે છે કે હું શુદ્ધ ચૈતન આત્મા છું. એ ભૂલાઈ કેમ ગયું? ભૂલાઈ જવાનું કારણ હું? તમને કેમ ભૂલી ગયા? કે નીંદર આવી એમાં. ભાઈ, નીંદર આવી એમાં. અને ટાઈમ વિનાની નીંદર કેમ આવી? ઠાકોડો લાગ્યો એમાં. ઠાકોડો કેમ લાગ્યો? કે કારણ વગરનો દાખલો કર્યો એમાં. હાસા દાખડા તો ઓછા, ખોટા દાખડા કરીને ઠાક લાગ્યા, ટાણા વગરની નીંદરું આવી ગયું. ભાઈ, ટાણા વગરની ઊંઘ આવી ગઈ. તો આ પિંજરું ઓઢતા, ધારણ કરતા તું તારા સ્વરૂપને ભૂલી ગયેલ છો. इस पिंजर में बैठ भूल आपको गई, અને વિષયની લાલચ સે સદા કેદ વો રહી. ખબર છે કે દેહનું કારણ બંધન રૂપ છે, છતાંય વિષયની આસક્તિથી તેને છોડી શકતો નથી. એને છોડી શકતો નથી.
પછી ઘણા પોપટ ઝાઝો ટાઈમ પિંજરા મારી અને કોઈક બારો કાઢે ને તો પિંજરામાં જવા કરે કે ઘણા સમયથી ખાવા પીવાનું મળ્યું ને ઓલા બોલાવે ચાલાવે ને મજા કરાવે ને એટલે પછી પિંજરામાં પાછો જવા કરે એને મોકળું પછી ઉડવું ને રહેવું પછી ગમે નહીં. ઓલી મુંડાને વાંદરીને જેમ ધરાર પાછો ગાળીઓ નાખી દે ધરાહાર, કારણ કે વિષયની આસક્તિ બંધાઈ ગઈ છે. એટલે વારે વારે સંતો મહાપુરુષો વારે વારે સમજાવે કે આને છોડો ખબર છે, છતાંય ધરાહાર એ વિષયની આસક્તિમાં લલસાય છે. इस पिंजर में बैठ भूल आपको गई विषय की लालसा से केद वो रही, હવે છોડ વિષય સંગ તો પાયેગી સૈના. વિષયનો સંગ છોડ તો પાયેગી સૈના. વિષયનો સંગ છોડી અને તારા હિતે શું, તારો કલ્યાણકારી, તારું થરવાનું ઠેકાણું એ સોહમ સ્વામીને ચરણે પહોંચી જા. છોડ વિષય સંગ તબ પાયેગી સૈના. એ ભટકતી પર પુરુષમાં એવો હું ઢંગ છે તારો, ગુમાવી લાજ પિતાની પર સંગ દોષ નહીં સારો. જગાડી લે સુતો ઘરમાં એ બાઈ નાથ તારો, પામી લે સુખ દર્શનથી સફળ હોય તુજ જન્મારો. એ વાતોડી વાત કરીમાં બહુ તું બીજાની વાત ન ધારો, જાણી લે વાત પોતાની જગાડી લે પતિ તારો. જગાડી લે સુતો ઘરમાં એ બાઈ નાથ તારો, પામી લે સુખ દર્શનથી સફળ હોય તુજ જન્મારો. એ વૃત્તિ આ સંગ છોડીને તારા અખંડ સ્વામીને ઓળખી લે. તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, હોય સફળ તુજ સંસાર લે. જાણી ગ્રહી ગુરુ ગમ જ્ઞાન આધાર. ઝટ કર, આમાં વિલંબ કર્યા જેવું નથી, વાર લગાડવા જેવું નથી. કાં કે ઈસ પિંજરા તેરા પુરાના હોત જાતે. આ પિંજરું દિવસે દિવસે પુરાનું થતું જાય છે. આને તૂટી ફૂટી જતા વાર નથી લાગતી. આ પિંજરાને તૂટી ફૂટી આપણે તો આ પિંજરાને બરોહે રહ્યા છીએ અને આ પિંજરામાં જાણે કાયમ રહેવું એવું સમજીને બેઠા જઈ. પણ આ પિંજરું પુરાનું થતું જાય છે. આ પિંજરું આપણા માટે કાયમ રહેનાર નથી ને આનો બહુ ભરોહો કરવોય નહીં. રવિરામ બોલ્યા પડદા ખોલ્યા મેં ગુલામુન ઘરકો. આ સરખાની બહુ આશા નહીં કરતા, આ સરખો નહીં રીએ. હરખો એ આના ઘડનારાને પરખો. આ કોણે બનાવ્યો છે સરખો, આના ઘડનારાને પરખો. એ આની બહુ આશા કરવા જેવું નથી. આ પિંજરું કાયમી આપણા માટે મુકામનું નથી. પણ એક સારી વાત છે કે મૂળ મુકામે પહોંચવા માટેનું આ પિંજરું સારું મળ્યું છે. આ દેહરૂપી સાધનથી મૂળ મુકામ સુધી પહોંચી શકાય એવું સારામાં સારું પિંજરું દેહરૂપી કુદરત મહારાજે આપ્યું છે. પણ સારું હોવા છતાંય એનો મોહ રાખવાનો નથી. એ સાધન દ્વારા સાધ્યને મેળવી લેવાનું છે. એ સાધન દ્વારા સાધ્યને મેળવી લેવાનું છે. નકર આ પિંજરું તો એક દી પડી જશે અને પડે એટલે પછી અંતે ઉડી જવું પરબારું. પોપટ પિંજર નથી આ તારું, સે પરનું પણ પરિચયથી માની બેઠો મારું. તું ક્યાંનો ને આ પિંજર ક્યાંનું જરાક સમજતો ઘણું સારું. એ પોપટ આ પિંજર નથી તારું, મનુષ્ય દેહ મહાદુર્ગંધી નરક સમાન નઠારું. એલા આને તું કંસનમય માને, આ કેવડું છે અંધારું. એ આમાં બીજું જોવા જેવું એક નામ કેવળ ન્યારું. બાકી આને સર્વ પ્રકારે હાસવતો તો એક દિશે પડનારું. એ પોપટ આ પિંજર નથી તારું. આ તારું પિંજરું કાયમને માટે નથી રહેનારું. આમ સાર અસાર વિચાર કરે તો ભવસાગર તરી જવાનું બારું. કેશવ કારીગર હરી એને
વિસરું નહીં સંભારું, કાયમને માટે આનો ઘડનારો કારીગર છે ને એને સંભાળી લઉં, એને ઓળખી લઉં કે જેણે આ પિંજરું બનાવ્યું છે. સાસુ નામ સાહેબનું સમરો જે કીર્તારે તમારી આવી કાયા ઘડી, એને ઓળખવા માટેનું આ પિંજરું છે. इस पिंजरा तेरा पुराना होत जात है, दिन श्यार 5 घड़ी वहां पल की बात है. पल घड़ी दिन वर्षो गणता आयुष ओसु थाय, काळ अचानक मारे झपाटो पछी काई नो हाले. उपाय तारा शुद्ध स्वरूप ने संभाळ रे अंसा, तारा शुद्ध स्वरूप ने संभाळ छो तू मानस नो वासी. दिन श्यार 5 घड़ी वहां पल की बात है. ब्रह्मानंद तेरे संग कभी नहीं रहना, तारा संगे आ पिंजरू कायम રહેવાનું નથી. માટે આનો મોહ છોડી વેદ માર્ગે ગતિ કરી અને મૂળ મુકામ સુધી પહોંચી જા. એ મૂળ મુકામનું ધ્યાન લક્ષ્ય એ વેદ માર્ગની સમજણ ગુરુના બાળકને શ્વાસોશ્વાસના ધ્યાનમાં મળી છે. તો એ માર્ગે ગતિ કરવા મંડી જાય તો કલમો પડો તો કલ્યાણ જીવનું. કહે વિલાયત શાનમાં વૈકુંઠ જાતા તમારે વાર નહીં લાગે. બેહી જાવા નામરૂપી વિમાનમાં મન રાખો રે, પ્રાણ જીવનમાં જેની સુરતા ગુરુના જ્ઞાનમાં. પણ જ્યાં સુધી ભાવથી આવા ભજનનો મરમ ન જાણ્યો, ખટરસ સાયવા પાનમાં પંચિન્દ્રિયની તલપ ન બુજે તો બાપા ધર્મ ક્યાંથી આવે ધ્યાનમાં. મન રાખો રે પ્રાણ જીવનમાં જેની સુરતા સદગુરુના જ્ઞાનમાં. એટલે ભાઈ બલિહારી સદગુરુ દેવની છે બાપા એ દયા કરી અષ્ટાંગ યોગની ઉપરનો સરળ સેલો વેદ માર્ગ આપને બતાવ્યો. નાના માણા પ્લેનમાં બેહવું હોય પણ કેમ બેહી હગી કયો? ત્યાં હું 10 રૂપિયાની ટિકિટ આવે છે. નાના એના પાસ બાસ નીકળતા હોય મને બહુ ખબર નથી, પ્લેનના કદાચ નીકળતા હોય તો, પણ એ ટિકિટ મોંઘી છે. હવે આપણા જેવા ઓબા લેતા હોય એ પ્લેનમાં ક્યાંથી બેહે? પણ આપણા ગુરુની દયા તો જોવો, સિથરે બે હાલને પ્લેનમાં બેહાઈ રહ્યા, સિથરે બે હાલને પ્લેનમાં બેહાઈ રાખ. દીકરાઓ પ્લેનની મુસાફરી કરો, તમને સમર્થ બાપ ગુરુ મળ્યો છે. સમર્થ બાપ ગુરુ મળ્યો, પ્લેનમાં મોજું કરો ને. હવે ખટારામાં બંધ થાવ, રિક્ષાઓમાં બંધ થાવ, ઊંધિયું પડે છે. 3 ટાંગારા તગા ઊંધા પડતા વાર ન લાગે. તે ખટારાય મેલો, રિક્ષાઓય મેલો, મોટરુંય મેલો. હવે આ પ્લેનમાં બેસી જાઓ. પ્લેનની ટિકિટ ગુરુએ લઈ દીધી અને રિક્ષામાં બે. ગુરુના મળેલા એવરેજ જેવરેજ અમારે શું કેવું? નથી રિક્ષામાં બેતા એટલે દાય ચડે કે હવે આ ટિકિટ લઈ દીધી અને હવે ભાઈ સાહેબ રિક્ષામાં ક્યાં તમે આટા મારો છો? હવે આ લપ મૂકોની ગુરુને ભજી લ્યો ને ભલામણ. લપ મેલો ને, એક આધાર પકડી લ્યો ને, એક નક્કી કરી લ્યો ને. હવે આ બધી લપ છોડો અને આમાં વિહાર કરતા થઈ જાવ એટલે ઝટ મુકામ આવી જાય, કામ થઈ જાય, ફેરો ફાવી જાય. એટલે ધન્ય છે સદગુરુ દેવને, એની દયાને, એની કૃપાને કે જેનું કાંઈ વર્ણન બાપા થાય એમ નથી. સદગુરુની સદાય બલિહારી છે, એને ધન્ય છે. એની સાયામાં રહી અને આનંદ કરીએ. સદગુરુ દેવ કી જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ હૈ
તસ્મૈવ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ તમેવ સર્વ મમ દેવ દેવ. જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારે ગુરુ મહાદેવ શુભકારે ગુરુ મૂર્તે નિહાલે ગુરુ મૂર્તે નિહાલે શાંતિ તપધારે. જય દેવ ગુરુદેવ. નાન્ય દિવસ રૂડો આજ સદગુરુ શ્યામ બેઠા મારા સદગુરુ શ્યામ બેઠા. પાપ કર્મ થયા પરલે પાપ કર્મ થયા પરલે આનંદ મન મેઘા. જય દેવ ગુરુદેવ. કોટિક સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ ગુરુ તેજસ્વી મૂર્તિ. ચંદ્ર સમાન લહેરે ચંદ્ર સમાન લહેરે વાણી મધુર મીઠી. જય દેવ ગુરુદેવ. શાંતિ નક્ષત્ર રે અમરત જલ વૃષ્ટિ ગુરુ અમરત જલ વૃષ્ટિ.
શરણ લહે આપો, વાલા શરણ લહે આપો. આનંદ આનંદ પ્રગટે, આનંદ આનંદ પ્રગટે, દાસ અંતર સાપો. વાલા જય ઉગમેશ્વર દે. મૂર્તિ કમર વિરામ 33 કરોડ સાથે, વાલા 33 કરોડ સાથે. નામ વચનમાં સમાયા, નામ વચનમાં સમાયા, ગુરુ ગમ આજે. વાલા જય ઉગમેશ્વર દે. વંશની માય ઉદમ કોટ ગાવે, વાલા ઉદમ કોટ ગાવે. ઉગમ નિગમ સાગરમાં, ઉગમ નિગમ સાગરમાં, લાવો નિત્ય નાવે. વાલા જય ઉગમેશ્વર દે. તમે ટાળો ત્રિવેદીના તાપને, પ્રભુ ટાળો ત્રિવેદીના તાપને. જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. અવિનય મારા દૂર કરો ને, અવિનય મારા દૂર કરો ને, પ્રગટો વિનય વિચાર ને, પ્રભુ પ્રગટો વિનય વિચાર ને. જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. મન મંથન કરે નમ્ર બનાવો, મન મંથન કરે નમ્ર બનાવો. આપો નવનીત જ્ઞાનને, પ્રભુ આપો નવનીત જ્ઞાનને. જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. પ્રશ્ન મિટાવે દયા પ્રગટાવો, પ્રશ્ન મિટાવે દયા પ્રગટાવો.
સમુદ્રનો સમુદ્રનો તેનો લાભ અખાણું અમાપને પ્રભુ લાભ અખાણું અમાપને જય જય ભગવંત ગુરુ આપને જય જય ભગવંત ગુરુ આપને જય જય ભગવંત ગુરુ આપને સદગુરુદેવ